विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला 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 आ कोणे कोणे विठ्ठला हरि ओम विठ्ठला 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 मेवाड माया वेला हरि ओम विठ्ठला बोलो वाड माया वेला हरि ओम विठ्ठला जूनागढ़ माया वेला हरि ओम विठ्ठला जूनागढ़ माया वेला हरि ओम विठ्ठला पोरबंदर 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 माया वेला हरि ओम विठ्ठला भक्त सुदामाये दिठेला हरि ओम विठ्ठला सुदामाये दिठेला हरि ओम विठ्ठला नरसैयाये दिठेला हरि ओम विठ्ठला सैयाये दिठेला हरि ओम विठ्ठला मीराबाये दिठेला हरि ओम विठ्ठला मीराबाई दिठेला हरि ओम विठ्ठला कोणे कोणे 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 दिठेला हरि ओम विठ्ठला योगी चौक माया वेला हरि ओम विठ्ठला योगी चौकमा आवेला हरि ओम विठ्ठला योगी चौक माया वेला हरि ओम विठ्ठला योगी चौकमा आवेला हरि ओम विठ्ठला कोणे कोणे दिठेला 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 हरि ओम विठ्ठला सौ भक्तजनो ये दिठेला हरि ओम विठ्ठला जनो ये दिठेला हरि ओम विठ्ठला भक्तजनो ये दिठेला हरि ओम विठ्ठला जनो ये दिठेला हरि ओम विठ्ठला ये विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला ये विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला बोलो विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला ये विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला ये विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला ये विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठला हरि ओम 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 विठ्ठला कृष्ण कन्हैया लाल की जय हरि ओम गणनान्त्वा गणपति को हवामहे प्रियानन्त्वा प्रियपति को हवामहे निधिनन्त्वा निधिपति को हवामहे वसो मम आहम जानि गर्भधम त्वम जासि गर्भधम सहस्रशिरेखा पुरुखः सहस्राक्षः सहस्रपात सर्वो मिको सर्वतः सवृतवा त्यधि
અષ્ટાદશાંગુલમ પુરુખ વેદકો સર્વં જદભૂતં જશ્ચ ભાવ્યમ ઉતારે તદ્વસ્યેશાનો જદન્નેનાતિરોહતિ એતાવાનસ્ય મહિમાતો જ્યાયાશ્ચ પુરુખઃ પાદોસ્ય વિશ્વાભૂતાનિ નિર્વિપા દસ્યામૃતં દિવી ત્રિપાદૂર્ધ્વ ઉદેત પુરુખઃ પાદો સ્યેહા ભવત પુનઃ તતો વિઘવન્યકરા વત્સાસના પશુસ્તાંશ્ચકરે વાય્યાનરણ્યગ્રામ્યાશ્ચ જે તસ્માદ્યગના સર્વભૂતારે ચઃ સામા નિજગ્નિરે છંદાઘોષી જગ્નિરે તસ્માદ્યજુસ્તસ્માદજાયત તસ્માદશ્વા અજાયંત જે કે ચોભયાદતઃ ગાવો હજગ્નિરે તસ્માજ્જાતા અજાવય કંજગનાંબરહિ પ્રોક્ષન પુરુખં જાતમગ્રતઃ તેન દેવા અયજંત સાધ્યા રેખયશ્ચ જે જત્પુરુખં વ્યદદુઃ કતિધા વ્યકલ્પયન્ના મુખં કિમસ્યાસીદ કિં બાહુ કિમોરૂપાદા ઉચ્યતે બ્રાહ્મણોસ્ય મુખમાસીદ બાહુરાજન્યઃ કરેતાઃ ઉરુતદસ્ય જદવૈશ્યાઃ પદભ્યા ઘોષોદરો અજાયત ચંદ્રમા મનસો જાતશ્ચક્ષોઃ સૂર્યો અજાયત શ્રોત્રાદવાયુશ્ચ પ્રાણશ્ચ મોહાદગ્નિરજાયત નાભ્યા આસીદંતરિક્ષગો શેષણોર્યોઃ સામાવર્તત પદભ્યામ્ભોમિર્દેશાઃ શ્રોતરા તથા લોકા અકલ્પયન્ यत्पुरुषेण विखादेवा जगन्मातन्वत वसन्तोऽस्यासीदाज्यन् ग्रीक्मा इदमाः शरद्भिः सप्तास्यासन् परिरायश्रीः सप्तासमीराः क्रेताः देवाजद्यग्नान् तन्वान् अवदनान् पुरुखं पशुं जगदेन जगनामाय जन्त देवा स्थानि धर्माणि प्रथमान्या
પ્રસન્ન દેહનાકં મહિમા નઃ સતંત્રજતર પૂર્વે સાધ્યાઃ સન્તિ દેવાઃ દ્યોઃ શાંતિરંતરિક્ષ ગો શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગો શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિ ઓમ શાંતિઃ શાંતિઃ આજના આ શ્રીમદ ભાગવત મોક્ષ ગાથાના બીજા દિવસના પ્રથમ સત્રની અંદર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. બધા સુરતવાસીઓ આ સેવાના અને સત્સંગ સાથે સહકારના યજ્ઞની અંદર જોડાઈ રહ્યા છે. ત્યારે શરીરને મનને શાંત કરવા માટે જેમ પ્રાર્થના આવશ્યક છે, એમ શરીરને શાંત કરવા માટે, શરીરની જે પીડાઓ છે એમને દૂર કરવા માટે થેરાપી આવશ્યક છે. એવી જ એક જળ થેરાપીનું સેન્ટર આપણે ત્યાં અહીંયા વિનામૂલ્યે રાખવામાં આવ્યું છે. જે કોઈ ભાવિ ભક્તોને કોઈ પણ પ્રકારનો રોગ હોય, કોઈ પણ પ્રકારની પીડા હોય, તે પોતે વિનામૂલ્યે આ સેવાનો લાભ લઈ શકે છે. આ મારુતિ ધૂન મંડળના યુવક મંડળના આ સભ્યોનો આ પ્રયાસ છે. તાળીઓના નાદ સાથે આ પ્રયાસને એકવાર વધાવી લઈએ. બીજા દિવસના પ્રથમ સત્રની શરૂઆત આપણે સૌ કોઈ વિનંતી સાથે, અરજી સાથે દાદાને વિનંતી કરીએ કે આજ ભાગવતના પ્રથમ સંધથી આ 1200 જેટલી ગંગા સ્વરૂપ બહેનોના પતિના મોક્ષ માટેની વાત શરૂ કરશે. વિનંતી સાથે અરજી કરી અને દાદાના ચરણોમાં વંદન કરીએ અને વિનંતી કરીએ કે બીજા દિવસના પ્રથમ ક્ષેત્રની શરૂઆત કરે. રાધે રાધે.
નમો ભગવતે વાસુદેવાય નમઃ. નમો ભગવતે તમ શરણં પ્રપદ્યે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ. નિર્વિઘ્નં કુરુ મે દેવ. સર્વકાર્યેષુ સર્વદા. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાધિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. વાસનાત વાસુદેવસ્ય વાસિતં ભુવનત્રયં સર્વભૂતનિવાસોऽસि વાસુદેવ નમોસ્તુતે. ધ્યાનમૂલં ગુરુર્મૂર્તિ પૂજામૂલં ગુરુર્પદ. મંત્રમૂલં ગુરુર્વાક્યં મોક્ષમૂલં ગુરુર્કૃપા. આઈએ હનુમંત બિરાજીએ કથા કહું મતિ અનુસાર. પ્રેમ સહિત ગાદી ધરવું પધારીએ પવન કુમાર. પધારીએ પવન કુમાર. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. હરે રામ
કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે
એકાકાર તાલીઓની સાથે सदगुरु भगवान की जय। प्रेम से बोलो नमः पार्वती पतये। हर हर महादेव આજના દિવસના પ્રથમ સત્રનો પ્રારંભ કરતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં મારા માતા પિતા
મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં, અહીં પધારેલા વડીલ માત પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવો. આમાં થોડું બેઝ ઘટે ને, બહુ ઘોરું વગડે છે. ઘોર થોડી ને, ઘોર અને ચોખ્ખું કર થોડું. હાલો 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 હવે વોલ્યુમ આપે આનું. હાલો 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 દૂરથી સંભળાતું, દૂરથી એવું લાગે છે. આવો. સાત દિવસીય શ્રીમદ ભાગવત મોક્ષ ગાથાના બીજા દિવસના પ્રથમ સત્રમાં થોડી ભગવત ચર્ચાઓ કરીએ, પણ ત્યાર પહેલા આપણા રોજના ક્રમ અનુસાર પ્રાર્થનાનું એક પુષ્પ ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં સમર્પિત કરીએ અને ત્યારબાદ દિવ્ય ગાથાઓને ભાવથી ગાશું. આવો સૌ સાથે મળીને ગાઈએ. મારી એક પ્રાર્થના છે આપ સૌને કે જો તમે કથા કીર્તનની બુક લીધી હોય ને તો રોજના માટે સાથે લાવજો, કારણ કે બીજું કઈ એમાંથી ગાવા મળે કે નહીં મળે, પણ મેં દામોદર સ્તોત્રમાં આપ્યું છે. રોજના માટે દામોદર સ્તોત્ર અહીંયા ગાન થવાનું છે. માટે આપ દામોદર સ્તોત્ર માટે થઈને આ કથા કીર્તનની બુક જો લીધી હોય તો રોજના માટે અહીં સાથે લાવવા આપ સૌને મારી પ્રાર્થના છે. करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् पुटेशय
કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ જીહવે પીબસ્વા મૃતમેત દેવ ગોવિંદ દામોદર માધવેથી વિક્રેતુ કામાખિલ ગોપકન્યા મુરારી પાદાર્પિત ચિત્તવૃત્તિ હવશદભોચ ગોવિંદ દામોદર માધવેતી ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાનિ નામા નિપઠન્તિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતિ સુખમ શયાના નિલયે નિજેતી નામાનિ વિષ્ણુ પ્રવદન્તિ મર્ત્યા નિશ્ચિતમ તનમ મહેતા રચન્તિ ગોવિંદ દામોદર માધવેતી જીહવે સદેવમ ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણસ્ય મનો હરાણી સમસ્ત ભક્તાર્તિ વિના
દરમાધવેતી શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધન નાથ વિષ્ણુ જીહવે પિબસ્વા મૃતમેત દેવા ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ માધવ સ્તોત્રનો પાઠ જે પ્રેમે કરે દામોદર દયા દાને સહેજે ગોલોક સંચરે દામોદરે દયાદાને સહેજે ગોલોક સંચરે સહેજે ગોલોક સંચરે બોલીએ શ્રી બાલકૃષ્ણ ભગવાન કી તાપી નદીના કિનારે કર્ણની આ પાવન ધરા ઉપર ગંગા સ્વરૂપ બહેનોના પતિઓના મોક્ષ માટે અને એક સહાય માટે મારુતિ સેવા વેલફેર ટ્રસ્ટ મારુતિ ધૂન મંડળ દ્વારા આયોજિત 7 દિવસીય શ્રીમદ ભાગવત મોક્ષ ગાથાના બીજા દિવસના પ્રથમ સત્રમાં ઉપસ્થિત રહેલા દરેક વડીલો, માતાઓ, આમંત્રિત મહેમાનો, દાતાશ્રીઓ, પૂજ્ય વંદનીય ચરણશ્રીઓ તેમજ આ કથાનું લક્ષ ટીવી ચેનલના માધ્યમથી રસપાન કરી રહેલા દરેક ભાવિક ભક્તોનું મારુતિ ધૂન મંડળના તમામ સભ્યો આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે, આપ બધાને આવકારે છે અને આપ સૌને આ મારુતિ ધૂન મંડળના સભ્યોના વ્યાસપીઠ તરફથી ભાવપૂર્વકના બધાઈને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. આજનો ફરી પાછો આ મંગલ દિવસ આવ્યો. પુરુષોત્તમ માસનો બીજો દિવસ, અપર મહિનો.
એ ને કોઠી મળું ને કારેલું માટીના ગોરીમાં બનાવે. કેટલી શ્રદ્ધા હોય છે. તમને લોકોને તો આમ સમજો ને કે તમારે તો લોટરી લાગી ગઈ. નકર પરસોત્તમ માસમાં તો આપણે ઘેરે બેહીને કથા વાંચવી પડે. એના બદલે આ મારુતિ ધૂન મળે અપર માસમાં તમારા હાટું જ કથા કરીએ. આ પુરુષોત્તમ માસની અંદર કથા સાંભળવાનું મહાત્મ્ય બહુ મોટું છે. પણ અહીંયા એક ફાયદો છે. તમે પેલા ગોરીમાં હોય ત્યાં તમે જાવ ને તો ત્યાં તમે પાણીથી રમતા આવો. હવે 70 વર્ષના માજી ગયા હોય તો પાણીથી રમીને આવે. હા, ઈ વાલા પેલા કંકુથી રમીને આવે. આવું હોય ને કઈક. મને હું તો કોઈ દી ગયો નથી, ખબર નથી, પણ કદાચ મેં આમ જોયું છે ક્યારેક ક્યારેક. આવું જ હોય ને કઈક. હે, હા કે ના? ગાલે કંકુ લગાવીને આવ્યા હોય ને એને ભીના કપડે આવ્યા હોય ઘરે ને. બસ એટલો ફેર છે. કથા ત્યાંય વાંચવામાં આવે, ત્યાંય તમે કથા સાંભળો. અહીંયાય કથા વાંચવામાં આવે, અહીંયાય તમે કથા સાંભળો. ન્યાય તમે રમો, અહીંયાય તમે રમો છો. પણ રમવામાં થોડોક માત્ર ફેર છે. ત્યાં તમે પાણીથી રમો છો, અહીંયા તમે શબ્દોના પાણીથી રમો છો. સાહેબ, ભક્તિના પાણીથી રમો છો. જ્ઞાન અને વૈરાગ્યના તમે કંકુથી, અભિલ અને ગુલાલથી રમો છો. જ્ઞાન અને વૈરાગ્યનો તમને ગુલાલ લાગ્યો છે. અને જ્યાં સુધી ભક્તિનો રંગ ન ચડે ત્યાં સુધી આટલી આ કાળજાળ ગરમીમાં આટલી બધી જનસંખ્યા ભેગી નો થાય. સાહેબ, આ તમને ભક્તિનો રંગ ચડ્યો. ઘણાય તો હજી તડકે ઉભા છો. આમ જુઓ એની વ્યથા તમે જુઓ. વ્યથા કરતા સાહેબ મને કહેવાનો આનંદ થાય છે કે તડકે ઉભા રહીને કથા સાંભળે છે. એને કથામાં કેટલો ભાવ છે, કેટલી શ્રદ્ધા છે. નહીં તો તડકે ઉભા રહેવાનું આપણને ગમે? આ તાપની અંદર ઉભા રહીને હજી તો ઘોડાપૂડું ચાલુ જ છે. થોડીક બહાર ઉભા ને ઉપર દયા ખાજો. થોડીક તમારી બાજુમાં જગ્યા હોય ને તો થોડાક આમ હટી જવું અને આપણે જગ્યા કરવી કે ચાલો બેન અહીં બેસી જાવ. એક માણસ તો તડકેથી તપતો અહીંયા આવશે. મને તો એમ લાગે છે કાલથી બપોરની રસોઈ બનાવીને સીધા જ ટાટકવાના થયા તમે. જગ્યા નહીં મળે. આજે કેટલા લોકો રસોઈ બનાવીને સીધા જ આવ્યા છો? સાચું બોલજો. જો મારો અંદાજ ખોટો ન હોય. કાલે તો આજનો આ પવિત્ર દિવસ પુરુષોત્તમ માસ અને શ્રીમદ ભાગવતનો પ્રારંભ થાય. શ્રીમદ ભાગવતના પ્રારંભના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકમાં ભગવાન બાદરાયણે ભગવાનનું મંગલાચરણ કર્યું છે. ઈશ્વરનું મંગલાચરણ કર્યું છે. મંગલાચરણનો અર્થ મંગલનું આચરણ. તમારા જીવનમાં તમે જેનું આચરણ કરો છો મંગલ હોવું જોઈએ સાહેબ, દિવ્ય હોવું જોઈએ. મંગલનું આચરણ કરો. એક બહુ મહત્વની વાત છે. શ્રીમદ ભાગવતમાં ભગવાન વેદવ્યાસજી મહારાજે 3 જગ્યાએ મંગલાચરણ કર્યું, 3 વખત. ગ્રંથના પ્રારંભમાં, ગ્રંથના મધ્યમાં અને ગ્રંથના અંતમાં 3 વાર આ મંગલાચરણ કર્યું છે.
3 વખત આ મંગલાચરણને લઈ અને મને એક વિચાર આવ્યા, 3 વાર મંગલાચરણ શા માટે? 5000 વર્ષ પહેલા એને આ ગ્રંથની અંદર 3 વખત મંગલાચરણ લખ્યું, શા માટે? પહેલું જો મંતવ્ય કહેવાની ઈચ્છા થાય તો કદાચ આની પાછળનો એકમાત્ર સંકેત હશે ભગવાન વેદવ્યાસનો કે હે જીવાત્મા, તારા જીવનના સૂર્ય ઉગે અને સૂર્ય અસ્ત પામે ત્યાં સુધીમાં તારે 3 વખત મંગલાચરણ કરવું, 3 વખત ભગવાનને યાદ કરવા, સવારે ઉઠતાની સાથે, બપોરે જમતા સમયે અને રાત્રે સૂવે ત્યારે. આ 3 વખત મંગલાચરણ કરવું. ભગવાને આપણને આ મનુષ્ય અવતાર આપ્યો છે માટે 3 વખત તમારે દિવસમાં મંગલાચરણ કરવું. અને એક બીજી વાત, બહુ મોટો કદાચ આ સંકેત હશે ભગવાન વેદવ્યાસનો કે દિવસમાં 3 વખત કરે પણ જીવનમાં પણ 3 આવરદામાં તારે ભગવાનનું યજન કરવું, ભગવાનની તારે મંગલાચરણ કરવું, ભગવાનની તારે પૂજા કરવી. ક્યારે? બાલ્ય અવસ્થા, યુવાની અવસ્થા અને છેલ્લે વૃદ્ધાવસ્થા. આ 3 અવસ્થામાં પણ ભગવાનનું યજન કરવું. એટલે કદાચ આ ભાગવતની અંદર 3 વખત મંગલાચરણ કર્યું છે. અને ભાગવત આમ પણ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. પ્રારંભમાં, મધ્યમાં અને અંતમાં 3 વખત મંગલાચરણ કર્યું છે. 3 વખત વળી પાછું એટલા માટે આમ સિક્કો લાગી જાય. આપણે નથી પેલા ઓલા આ ઇલેક્ટ્રિક વાળા 3 ટ્રાય દેતા. પહેલી વાર જયારે કર્યું હોય ને આ મંગલાચરણ, ત્યારે કદાચ હજી આમ થોડુંક મન હકુડકું હોય, એ ક્યાંક ક્યાંક વળી ગયેલું હોય. અને આ મનની બહુ મોટી ખાસિયત છે. જ્યારે તમે ભગવાનમાં બેહો ને ભગવાનની પૂજા કરવા, તો એ તમને નૈત નવા વિચારો આવે. ત્યારે તમારા મનની અંદર કેટલાય પ્રશ્નોનું ઉદ્ભવ સ્થાન થાય સાહેબ. કેટલા પ્રશ્નો તમારા મનની અંદર સર્જન પામે. અનેક પ્રશ્નો સર્જન પામતા હોય છે. એટલે મનને એ સમયે તો બરાબર અવસ્થામાં રાખવું છે, બરાબર સ્વસ્થ રાખવું. તો એ ભાગવતનો પ્રથમ સ્કંદ આજે પ્રારંભ થવા જઈ રહ્યો છે. અને એ પ્રારંભના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકમાં ભગવાન વેદવ્યાસજી મહારાજે ભગવાનનું મંગલાચરણ કર્યું, ભગવાનને વંદન કર્યા અને લખ્યું છે જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થેષ્વભીઘ્નશ્વરાટ તેને બ્રહ્મરદાય આદિ કવયે મુહયંતિ યત્સૂરય તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. સત્યને વંદન કર્યા છે. બહુ મહત્વની વાત. જન્મ આદિ જેના ઘણા જ હેતુઓ છે, ઘણા જ હેતુઓ જેનામાંથી આપણને મળ્યા છે. માત્ર સજીવ સૃષ્ટિનું નિર્માણ એ જ નહીં,
આવી ગયા છે ને? હું જ્યારે વિરામ આપું ને ત્યારે લઈ લઈશ. આજે મારુતિ ધૂનના આ મહાધર્મના મંચ ઉપરથી વળી એક આવતા વર્ષનું, નવા વર્ષનું 2019ની સાલનું એક શ્રીફળ આજે અહીંયાથી આપવાનું છે ને. એ આનંદ તો એટલે છે મને આ મુહૂર્ત દેવાની, એટલા માટે મને આનંદ છે વિષ્ણુભાઈ. ઘણા સમયથી મને એમ હતું કે મારી કથા આ બધી થાય છે પણ મારી હાળી અમદાવાદમાં નથી થતી, અમદાવાદમાં નથી થતી. તો ઠાકોરજીએ કદાચ આ પ્રજાપતિ પરિવારને માધ્યમ બનાવ્યા હશે અને ઠાકોરજી મારી પ્રાર્થના સાંભળી એટલે એ લોકોને મારી પાસે મોકલી દીધા. એટલે વિષ્ણુભાઈ પ્રજાપતિ આજે મુહૂર્ત લેવા આવ્યા છે. તારીખ 6/1/2019 થી 12/1/2019 અમદાવાદમાં નવા વાડજ ને, હા અમદાવાદમાં નવા વાડજ ખાતે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ અને મુખ્ય યજમાન છે પટેલ છનાભાઈ મગનભાઈ, જેઓ હાલ અમેરિકા છે. અમેરિકા વાળા મુખ્ય યજમાન બન્યા છે. આ પેલું વેલું થયું. એટલે હવે ઠાકોરજીએ હામું જોયું છે, વાંધો નથી, પણ મેં કીધું એ કરજો. પેલા તમે બધા મારા વતી એટલી પ્રાર્થના કરજો કે મારા અમેરિકાના વિઝા પાસ થઈ જાય. આ બધા ના થાય, અરે નકર એકલો હું શું કરી જાય. અને કથા તો નક્કી છે, 2 કથા છે અમેરિકાની. જો કે આમ તો ઠાકોરજીની ભગવાનની દયા છે, 4 દેશની કથા છે બાપુ, 4 દેશની કથા છે. હવે જ્યાં જ્યાં લઈ જાય ત્યાં જોયું જાય, આગે આગે ગોરખ જાગે. થોડી વાર પછી આપ સૌને હું આ પૂરી થાય પછી થઈ જાય. તમે બસ આ મારુતિ ધૂમડોળા દાદાને પ્રાર્થના કરી દેજો, હો ને. એટલે એને એકવાર અમે ન્યાય ડંકો વગાડી આવી, ન્યાય ઈ ભૂરિયાઓને ગાતા કરી દઈએ. ગાયો નો ગોવાળ મારો એની ભાષામાં પણ ગાહે તો ખરા, એ વાત 100% છે. બસ બસ પછી તમને લોકોને તો કીધું ન થાય.